મને ખબર છે તું C29 સનરાઈઝમાં રહે છે ને, તારું સાચું નામ છે ને ડીકે છે. એ તો છે પણ બોલ ને. અને મારું નામ શ્રીકાંત છે અને તારું મારી વાત જયંતિભાઈ છે. બસ બસ હવે પત્યું. હવે મારી વાત સાંભળ. અમે જ્યાંથી તારી વાત સાંભળ, કોઈ છોકરીઓને આટલું અમે શરીફની ઓલાદ થઈને વાત કરતા હતા છૂટમારીની. હલો તારી ગાણમાં ફાટતું છે. ઓય ભોસડીના આજ પછી ફોન ના કરતા, નાગીના ના પાડી છે તો શું કામ નાલાયક ફોન કરું છું? રંડી આવી ગઈ પાછી. મારીનો તું સભ્યતાથી વાત કરતા હતા. તારી બેન બની જાણ છું તમારી ગાણ મારવા આવી ગઈ. તારી બેન થાય, તારી બેન છે ને ત્યાં સૂતી છે, એને મોકલ. અરે તને બેન કહું છું ત્યાં સુધી છૂટમારીની મારી રખેલ થઈ જઈશ ને ત્યારે તારી ગાણ પાડી નાખી દે. તારી માને રખેલ બને. તારી માનો પાડું છૂટમારીની. તારી માનો મારે અહીંયા જેટલા બેઠા છે ને, મારી આજુબાજુ જેટલા બેઠા છે ને બધા તારી મામાં નાખશે ને તો તારી માં ઉભી નહીં. તારી માન અને તારી બેન છે ને બાજુવાળાને ઘરે જઈ સૂતી છે. પણ આપણે સભ્યતાથી વાત કરીએ. છૂટમારીની અક્ષર નહીં બોલતી છૂટમારી. છૂટમારીના તું હકણી નો રે. તારી માને તું બંધ થા. તારી માને જો, તારી માં કેટલી હારી છે, રખેલ બનાવીને મૂકી છે. તારી તું માં કે કામ આવું નાની છે ને મોટી છે ને તારી માં ધંધો કરી કરીને જો અહીંયા આડી પડી છે અત્યારે. તારી માં રંડી તો તે તો હું તારું નહીં પૂછતો, તું બંધ થા ભૂસડીનું. ભોસડીનો તું અને તારી માં અને તારી બેન. તારી યારે પ્રેમથી વાત કરીએ તો તને પોહાતું નહીં? હા બસ તારી યારે પ્રેમથી વાત કરું છું, તને પોસાતું નહીં કઈ? ટેન્સ જેવું છે કે નહીં તારે? શું છે સિસ્ટર 14 સાલી. તારી ફોડ, તારી માની ફોડ, તારે જે ફોડવું હોય ને તારી માનું તારી બેન. અરે તારી મને કુટીઓ જો દે દોડતો. તારી માની છોડ, તારી માનું હારું છે બધું. જ્યાં જઈ તારી મને દોડતો હાથી છૂટે. અરે છોડીને તારે એટલી બધી જાનમાં ત્રેવડ હોય ને તો તું અહીંયા આવી જાય એકવાર. તારી માને જોયું પણ તારામાં એટલી તેવડ હોય, તારામાં એટલી. તું ભોસ મારીને એક વખત અહીંયા આવી ને. ભોસ મારીનો તું અને તારી માં અને તારી બેન. તેમાં રોવા કેમ મંડી લાગે? પછી ફોન કરો ને તો મારા જેવી છોકરી તને કોઈ નહીં મળે. રંડીના તારી માને તું રંડીની, તારો બાપ રંડીનો, તારું ખાનદાન રંડીનું અને સામે કે ને. અરે તારી માને રખેલ બનાવીને મૂકી છે ને એને શું થાય? અને તો હવે આપણે નામ રમીએ. તાર માના આધાર નામ બોલ, તાર બાપના આધાર નામ બોલ. હાલ ચૂત મારી ના તું ક્યાંનો હવા તો ફરજ છે. તે કેટલી છોકરીઓ રાખી છે ને તું કરી છે ને તારા બધા કામ કાળા કામ હું જાણું છું. અને એ બધા હું કાલે ચેલેન્જ પાર્કમાં જઈ અને તારા પપ્પાને હું બધું કહેવાની છું. લંડ મારી નાખી તું સમજી. સાંભળ હવે મારી વાત સાંભળ. અમે ગમે એટલી છોકરીઓ ફેરવીએ ને એને કાનો કહેવાય. કાનો ગોપીઓને ના ફેરવે કોને ફેરવે? ભોસડી ના તું કાનો બનવા લાયક નહીં. કાનાનું નામ શું કામ ખરાબ કરો છો? લંડ મારી ના ખરાબ. તારી માને છોડું અત્યારે સભ્યતાથી વાત કરું. પછી તું ગાળા ઉપર આવી ગઈ. લોડી તું એની લાયક છે, ગાળો ને લાયક. તું લોડી ને તારું આખું ખાનદાન ભોસડી ના. અને તું સમજે મને સમજી. તારે સભ્યતાથી વાત કરવી છે કે નહીં કે અમે નાગાઈ ઉપર ઉતરીએ? તારા હલો મારી વાત સાંભળ પહેલા તું. હા બોલ. જો હું ગાળાગાળી કરવાની માંગતી તારે તો હું એ જ કહું છું. કાલે તને બતાવી દઉં. કાલે હું તારા ઘરે જવાની છું C29 સનરાઈઝ પાર્કમાં અને જયંતિભાઈ ને જઈને કહેવાની છું કે કેટલા કાળા કામ કર્યા છે અને બધું તું કાલે જોજે. બધા મારી વાત સાંભળ. મારા બાપને ખબર છે હું રંડુડીયો છું. મારા બાપાને ખબર છે હું રંડુડીયો છું. તારી જેવી અત્યારે મેં 25 છોકરીઓ શોધી. તારા બાપને બધી ખબર છે. કાળા કામ એટલે તું આવો પેદા છો. અરે મારા બાપાને બધી ખબર. કે મારા બાપાને આપું ફોન. હું શું કઉ છું તારા બાપાને ભલે ખબર હોય પણ આપું મારા બાપાને આપું ફોન. અને કાલે આવું છું તો તારા ઘરે જ આવું છું. જોઈ લેજો. મારા પપ્પાને આપું ફોન. તારા પપ્પા તારા બાપા બીજા મને દેખાડું છું. આપું ફોન. કે તો હે કાના બાપ કેટલા છે? એટલે કે મારે તો એક જ બાપ છે. તારી જેમ 3 બાપ નહીં મારે. એક બાપ છે? મને નહીં લાગતું તારા જેવા નાલાયક ને એક બાપ હોય. ચાલે હું શાંતિથી વાત કરું છું ને. શાંતિથી વાત કર પ્રેમથી. હું શાંતિથી જ વાત કરું છું. હું તારા જે જોવું હોય ને ફાઇનલ હું કાલે આવું છું અમદાવાદ અને તારા બાપને બધું કહેવાની છું. ચાલે વ્યવસ્થિત બોલ. બાપ વાળી ધામા કરવું હોય ને કાલે હું બતાવું તને. બાપ વાળી ના થા. ખોટી હું કાલે તને બતાવું છું. પણ તું શું બતાવીશ મને? મારા બાપાને બધી ખબર છે ઓલરેડી. મારી કે હું કેવો છું ને બધી ખબર રહી પણ હું કહેવાની છું. તું જોઈ લે. બધું જોયું છે ખબર છે ને પણ હું આવું છું તારા ઘરે જ આવું છું કાલે. સાંભળ